ચાલો આજે આપણે મકરંદ દવેની એક એવી વાર્તામાં ઊંડા ઉતરીએ જે એક સવાલથી શરૂ થાય છે. શું દુઃખમાંથી પણ કંઈક સુંદર જન્મી શકે છે? આ વાત છે વારસાની, માનવતાની અને એક એવી નજરની જે સૂકી ધરતીમાં પણ હરિયાળી જોઈ શકે છે. તો કલ્પના કરો, 80 વર્ષના એક વૃદ્ધ છે. સમયના ભારથી એમની કમર ઝૂકી ગઈ છે, પણ એમની આંખોમાં એક અજબ જેવી દ્રઢતા છે, એક મક્કમતા. આ માણસ ક્યાં જઈ રહ્યા છે અને શા માટે? એ શરૂઆતમાં એક રહસ્ય છે. અને પછી ખબર પડે છે કે તેઓ શું કરી રહ્યા છે. સૂકી, તરસતી ધરતી પર થોડા નાના નાના રોપાઓને જીવાડવાનો પ્રયત્ન. આ દ્રશ્ય જોતાં જ મનમાં સવાલ થાય કે આટલી બધી મહેનત આ સૂકી ધરતી પર, પણ કોના માટે? આ જગ્યા છે ગોંડલથી લગભગ 3 માઇલ દૂર, એક ઉજ્જડ વેરાન જમીન, અને અહીંયા આ વૃદ્ધ માણસ એક સુકાઈ રહેલા વેડામાંથી માંડ પાણી લઈને એ રોપાઓને જીવંત રાખવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. પણ પછી જે થવાનો ડર હતો એ જ થયું. એ વેડાનું છેલ્લું ટીપું પણ સુકાઈ ગયું, સાવ સૂકો ભટ્ટ. હવે શું થશે એ છોડનું? જાણે એમનું કામ અટકી ગયું. હવે મદદ માટે બીજે ક્યાંક જવા સિવાય કોઈ રસ્તો જ નહોતો. તો એ વૃદ્ધ ફાટેલા કપડાં અને ઉંમરના ભાર સાથે પણ મક્કમ પગલે ધીમે ધીમે ડૉક્ટર ખંડેરિયાની વાડી તરફ ચાલ્યા. એમના મનમાં માત્ર એક જ આશા હતી: પાણી. હવે ડૉક્ટર એમને જુએ છે, એમનું દિલ ઉદાર છે એટલે તરત જ મદદ માટે તૈયાર થઈ જાય છે. પણ સાથે સાથે એમને કુતૂહલ પણ થાય છે કે આ બાપા આટલા પાણીનું કરશે શું? અને વૃદ્ધનો જવાબ સાંભળવા જેવો છે. એમના શબ્દોમાં ભલે ગરીબી દેખાય, પણ સિદ્ધાંત તો જુઓ, એમની ગરિમા જુઓ. કહે છે કે પૂછ્યા વગર લઉં તો ચોરી કહેવાય. કેટલી મોટી વાત છે આ! સ્વાભાવિક છે, ડૉક્ટરને પણ સવાલ થાય છે. અને એમનો સવાલ એકદમ વાજબી છે કે આટલી દૂર આ ઉજ્જડ જગ્યાએ ઝાડવા વાવવાનો મતલબ શું? અને બસ આ એક સવાલ એ જ આખી વાર્તાનું રહસ્ય ખોલી નાખે છે. અને હવે આપણને એક કારણ જાણવા મળે છે, એ હૃદયદ્રાવક સત્ય જે આ બધી મહેનત પાછળ છુપાયેલું હતું. આ શબ્દો કોઈ પણ પિતાના હૃદયનું દર્દ બયાન કરે છે. આનો અર્થ એ થયો કે આ રોપાઓ માત્ર છોડ નથી, એ તો એમના દીકરાનું જીવતું જાગતું સંભારણું છે, એક જીવંત સ્મારક. અને સૌથી મોટી વાત એ છે કે એમનું દુઃખ એમને તોડી નથી નાખતું. ના, બલકે એ દુઃખમાંથી જ કંઈક નવું સર્જાઈ રહ્યું છે. એક એવો વારસો જે ગરમીમાં પશુઓને છાંયડો આપશે, પક્ષીઓને ઘર અને ખોરાક આપશે. જરા એમની નમ્રતા તો જુઓ. એ કહે છે કે અમે ગરીબ માણસ ધર્મશાળા કે વાવ તળાવ ક્યાંથી બંધાવીએ, પણ એમની પાસે જે હતું ને, એમની મહેનત, એનાથી એ એવું સ્મારક બનાવી રહ્યા છે જે કરોડો રૂપિયાથી પણ ન બને. તો આ બધું સાંભળ્યા પછી ડૉક્ટરના હૃદય પર શું અસર થઈ હશે? અહીંથી જ વાર્તા એક નવો સુંદર વળાંક લે છે. એક ક્ષણે બસ બધું શાંત થઈ ગયું. ડૉક્ટર પાસે કોઈ શબ્દો નહોતા. એમના મનમાં એ વૃદ્ધ માટે દયા નહોતી, પણ આદર હતો, ખૂબ ઊંડો આદર. એટલે જ એમના હાથ આપોઆપ જોડાઈ ગયા. અને કહેવાય છે ને કે એક દીવો બીજા દીવાને પ્રગટાવે છે. બસ એવું જ અહીં થયું. ડૉક્ટરે તરત જ કહ્યું, બાપા, હવે આ જવાબદારી મારી. એ જીવંત સ્મારકને જીવંત રાખવાની જવાબદારી એમણે પોતાના માથે લઈ લીધી. એ વૃદ્ધની આંખોમાં ફરી પાણી આવી ગયા. પણ આ વખતે એ આંસુ દુઃખના નહોતા. ના, એ હતા રાહતના આંસુ, કૃતજ્ઞતાના આંસુ કે હવે એમના દીકરાનો વારસો સુરક્ષિત છે. તો વાર્તા અહીં પૂરી નથી થતી. એ વારસાનું શું થયું? એ દ્રષ્ટિનું શું થયું? અને એ સૂકી ધરતીનું શું થયું? ચાલો જોઈએ. સમય પસાર થતો ગયો. ચોમાસું આવ્યું અને રોપાઓ ખીલી ઉઠ્યા. 1 વર્ષ સુધી એ વૃદ્ધ રોજ એમને જોવા આવતા. પછી એ દેખાતા બંધ થઈ ગયા. કદાચ એ આ દુનિયામાં નહોતા રહ્યા, પણ એમની દ્રષ્ટિ એ જીવંત રહી. અને આજે એ જગ્યાએ ઘટાદાર વૃક્ષો ઊભા છે. અને આ જ છે આખી વાર્તાનો હાર્દ, જેને લેખકે કહ્યું છે લીલી નજર. એટલે કે ગમે તેટલું દુઃખ હોય, ગમે તેટલી નિરાશા હોય, એની વચ્ચે પણ જીવનને, આશાને જોવાની તાકાત. સૂકા ભટ્ટ રણમાં પણ હરિયાળી જોવાની ક્ષમતા. તો અંતે આ વાર્તા આપણને એક બહુ મોટો સવાલ પૂછીને જાય છે. જીવનનો સાચો વારસો શું છે? શું એ ભૌતિક વસ્તુઓ છે? કે પછી એ વૃદ્ધની જેમ પ્રેમ અને દયાના એવા વૃક્ષો વાવીને જવું જે આવનારી અસંખ્ય પેઢીઓને છાંયડો અને શાંતિ આપે? વિચારવા જેવી વાત છે.